નમસ્કાર મિત્રો, તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26નું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. તો તમારું નામ મેરિટમાં છે કે નહીં તે કેવી રીતે જોવું? તો સૌપ્રથમ acbexam.orgની વેબસાઇટ પર આવી જવાનું છે. આની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યારબાદ તમે જેવા આ વેબસાઇટ પર આવશો એટલે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં જોઈ શકો છો કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા PSE SSE એક્ઝામ 2025-26 મેરિટ લિસ્ટ, જેમાં PSE એક્ઝામનું મેરિટ લિસ્ટ હશે. પછી જે SSE એક્ઝામ છે તેના માટે તમારે રૂરલ એટલે કે ગ્રામીણ વિસ્તારમાં, પછી ટ્રાઇબલ એટલે કે જે આદિવાસી વિસ્તારનું મેરિટ લિસ્ટ, અને જે અર્બન એટલે કે શહેરી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ જે છે તે 3 સ્ટેપમાં તમારે બહાર પાડવામાં આવેલું છે. તો તમે જેવા તેમાં ક્લિક કરશો એટલે PDF ડાઉનલોડ થશે અને તેમાંથી તમે તમારું નામ છે મેરિટમાં કે નહીં તે ચેક કરી શકો છો. આવી રીતે જોઈ શકો છો કે PSE એક્ઝામ માટે અહીં જોઈ શકો છો કે તમામનું નામ અહીં આપેલું હશે. તમારા જે છે એપ્લિકેશન ID નંબર, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, તમારું આખું નામ, જન્મ તારીખ, પછી તમારું સ્કૂલનું નામ, પછી તમારો તાલુકો, ડિસ્ટ્રિક્ટ, માર્ક અને તમારી રેન્ક એટલે કે તમારો કેટલામો ક્રમ આવ્યો છે, તમને કેટલાનું સ્થાન મળ્યું છે, તે તમામ વસ્તુ અહીં આપેલી હશે. આવી રીતે તમે જોઈ શકો છો કે અહીંથી તમારું તમામનું જે છે તે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આવી રીતે તમે તમામનું માર્ક તમે ચેક કરી શકો છો અને અહીં સર્ચના ઓપ્શન પરથી તમે જોઈ પણ શકો છો. તમારું આખું નામ લખશો એટલે તમારું નામ છે કે નહીં તે આપોઆપ તમને જોવામાં આવશે. તેવી રીતે તમે અહીં જોઈ શકો છો કે SSE એક્ઝામ માટે પણ તેવી જ રીતે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે. તો તમે તેમાં ક્લિક કરશો એટલે તમારું જે પણ નામ હશે તે તેમાં અહીં શો કરશે. અહીં જોઈ શકો છો કે સૌથી વધુ માર્ક છે તે 96 માર્કવાળા વિદ્યાર્થીનું છે તે નામ આપેલું છે, એટલે કે વિદ્યાર્થીની છે, વિદ્યાર્થી છે તેનું નામ અહીં આપેલું છે. તમે અહીં જોઈ શકો છો કે અહીંથી તમામનું નામ તેવી રીતે જણાવવામાં આવે છે. તમારા જે માર્ક છે તે અહીં જણાવવા, નામ પણ અહીંથી તમે જોઈ શકો છો. તો આવી રીતે તમામનું જે છે તે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવેલ છે. હવે એ વાત આવી કે સ્કોલરશિપ કેવી રીતે જમા થશે. તો સ્કોલરશિપ જમા થવા માટે સૌપ્રથમ આ યાદીને છે તે તમારે તાલુકા એટલે કે તમારે ગાંધીનગર મોકલવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓની યાદીની. ત્યારબાદ તમારા જિલ્લામાં આ યાદી મોકલવામાં આવતી હોય છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમને જે છે તે સ્કોલરશિપ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવતી હોય છે. એટલે કે તમારે તમે જે પણ બેંક ખાતું ફોર્મ ભરતી વખતે આપેલું હશે તમારા બેંક એકાઉન્ટ નંબર, તેમાં સ્કોલરશિપ છે તે જિલ્લા દ્વારા તમને જે છે તે મળવાપાત્ર રહેશે. તો તે ટૂંક સમયમાં જ્યારે પણ આવશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ, અથવા કોઈ પણ વિદ્યાર્થીની જો સ્કોલરશિપ જમા થાય તો તે મને કોમેન્ટમાં પણ જણાવી શકે છે. તો તેની જાણ હું આગલા વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચાડી દઈશ. તેમજ આ યોજના વિશેની આગળની કોઈ નવી અપડેટ આવશે અથવા આવી જ નવી યોજનાઓની માહિતી માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો આ સ્કોલરશિપ માટેની પરીક્ષા આપેલી હશે તેને સુધી આ વિડીયોને શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ તેનું નામ મેરિટ લિસ્ટમાં છે કે નહીં તે ચેક કરી શકે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.